પોરબંદરની ચોપાટી પાસે આવેલી સ્ટેટ લાઇબ્રેરી આજે 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હજારો વાચકોએ અહીં વાંચન કરી પોતાની કારકિર્દી બનાવી છે. તારીખ 1/6/1887ના રોજ સર F.S.P. લેલીના અધ્યક્ષપદ હેઠળ સ્થપાયેલી સ્ટેટ લાઇબ્રેરીએ 139 વર્ષ પૂર્ણ કરી આજે તારીખ 1 જૂન 2026ના રોજ 140મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ઈસવીસન 1989માં દેસાઈ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર શ્રી ભાવસીજી દક્ષિણી લાઇબ્રેરી એ બંને ખાનગી લાઇબ્રેરીઓ આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી. તે સમયે દેસાઈ દેવકરણ નાનજી દેના બેંકવાળા તરફથી ₹3000 તથા શેઠ ઝવેર શાહ હરજીવન તરફથી ₹1500 બક્ષિસ તરીકે આ લાઇબ્રેરીને આપવામાં આવ્યા. ત્યારથી આ લાઇબ્રેરી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન લાઇબ્રેરી સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. વાચકોને તેમનું પુસ્તક મળવું જ જોઈએ તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરવા ગ્રંથાલય દ્વારા પ્રતિવર્ષ ₹2,50,000ના નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવે છે. તમામ દૈનિક પત્રો, ચિત્રલેખા, ગૃહશોભા જેવા મેગેઝિન તેમજ તમામ દિવાળી અંકો પણ વાચકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલ ગ્રંથાલયમાં વાચકો માટે કોર્પોરેટ ઓફિસ જેવું ફર્નિચર, ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, બાથરૂમ, CCTV કેમેરા, વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રંથાલય સવારે 9થી સાંજે 6:30 સુધી સતત ખુલ્લું રહે છે. ઉનાળામાં દાતાઓના સહયોગથી 7 એર કુલર, લાઇટિંગ અને 20 નવા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ સરેરાશ 100 વાચકો ગ્રંથાલયનો લાભ લે છે, જેમાં છેલ્લા 2 વર્ષથી બહેનોની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે. હાલ આ પુસ્તકાલય 2.5 લાખથી વધુ પુસ્તકોનો વૈભવ ધરાવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સંસ્કૃત ભાષા પુસ્તક છે. અહીં નિયમિત રીતે 51 જેટલા મેગેઝિન આવે છે. 10થી વધુ વર્તમાનપત્રો રોજ આવે છે. આ પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના પણ પુસ્તકો આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ પણ અહીં પુસ્તક વાંચીને પરીક્ષાની તૈયારીઓ કરે છે. શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપ્રતો, વનસ્પતિ શાસ્ત્રો, ભગવદ્ ગોમંડળ, બોમ્બે ગેઝેટ, ઇન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, ભૃગુ સંહિતા, નેશનલ જિયોગ્રાફી વગેરે સંદર્ભ પુસ્તકો ખૂબ જ સંભાળપૂર્વક સચવાયા છે. ગ્રંથાલયમાં વિવિધ વિષયોને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે. પોરબંદર શહેર ખૂબ જ ભાગ્યશાળી નગર છે, જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે આ સમૃદ્ધ જાહેર ગ્રંથાલય છે, જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે. આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખકોએ કરેલો છે, જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વ રતિલાલ છાયા, સ્વ પુષ્પક ચંદ્રવાકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ સાહેબ વગેરે જાનીમાની વ્યક્તિઓએ કરેલ છે. આ લાઇબ્રેરી ઈસવીસન 1888માં ગ્રીક શૈલીમાં નિર્માણ પામેલી એક ઐતિહાસિક ઇમારત છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્તે અને મહારાણા વિક્રમાદિત્યજીની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વધુમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે વિદેશથી પરત ફર્યા હતા ત્યારે આ લાઇબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉન હોલમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેને કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધુ ઉજાગર થાય છે. હયાત સ્ટેટ લાઇબ્રેરી બિલ્ડિંગનું હેરિટેજ ધોરણે અનુસાર રિસ્ટોરેશન કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે શરૂ કરી છે. મૂળ આર્કિટેક્ચર ઓળખ જાળવી રાખીને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરી શકાય તે માટે પ્રથમ માળે આવેલા ટાઉન હોલનું સંવર્ધન અને પુનઃનિર્માણ કરવામાં આવશે. આ સાથે વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ, આધુનિક અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે. આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે તેની નવી પેઢીને ઉપયોગી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઇબ્રેરી સુવિધાઓનો લાભ મળશે અને શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઉર્જા ઉમેરાશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હિતેશ દત્તાણી, પોરબંદર. આજે વિશ્વ પુસ્તક દિવસ છે. અમે સ્ટેટ લાઇબ્રેરી પોરબંદરની, જે સારામાં સારી લાઇબ્રેરી તરીકે અત્યારે એમની નામના છે, હાલમાં અંદાજે 140 વર્ષ જૂની આ લાઇબ્રેરી છે. પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની ખૂબ જ
વાંચનાલય તરીકે સારી એવી પ્રગતિ કરી છે. અને અંદાજે અમારા પુસ્તકાલયમાં 60,000 પુસ્તકો છે. દરેક બહેનો અને ભાઈઓ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે PSI, અન્ય કોઈ ખાતાઓ સરકારી, એની તૈયારી રૂપે અહીંયા વાંચનાલયમાં સવારે 8:30 થી 6 વાગ્યા સુધી એ લોકો વાંચવા માટે આવે છે. અને એને લગતા પરીક્ષાને લગતા સ્પર્ધાત્મક પુસ્તકો પણ અમે અહીં સ્ટેટ લાઇબ્રેરીમાં ગુજરાત રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના માધ્યમથી અમે ખરીદી કરીએ છીએ. અમારું સંચાલન મંડળ અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ લાખાણી છે. અન્ય કાર્યકર્તાઓ, બહેનો તથા ભાઈઓ સર્વે આમાં જોડાયેલા છે. આજે કોઈ ખાસ આયોજન છે આપણે પુસ્તક દિવસ? હા, આજે પુસ્તક દિવસ દરમિયાન અમારે લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે પુસ્તક ખરીદવાની, એ અમે ખરીદી કરી હોય છે. એ બધા પુસ્તકો અમે લોકો જોઈ શકે. ખાસ કરીને બાળકો, આ વખતે મેં બાળકો માટે ખાસ પેલું આયોજન કર્યું છે કે બાળકો પુસ્તક વાંચતા થાય, પુસ્તકને જોતા થાય, ઓળખતા થાય. તો એ માટેનું આયોજન કર્યું છે કે જેટલા પુસ્તકો અમે ખરીદ કર્યા છે એ બધા પુસ્તકો અમે પ્રદર્શિત કર્યા છે. સવારે 8:30 થી સાંજે 6 વાગ્યા સુધી અમારી લાઇબ્રેરી આજે ચાલુ છે. અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, ગામના વિદ્યાર્થીઓ, કોઈ પણ બાળકો, વડીલો અમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે છે અને પુસ્તક પ્રદર્શિત છે જોઈ શકે છે કે આટલા પુસ્તકો અમે આ વર્ષે ખરીદી કર્યા છે. અને ખાસ કરીને એક સારામાં સારી બીજી બાબત એ છે કે આપણી જે ગીતાજી છે પુસ્તક, આપણું આધ્યાત્મિક પુસ્તક, ધાર્મિક પુસ્તક જે કહીએ, રામચરિતમાનસ, સુંદરકાંડ, હનુમાનજી, એમનું એક સરસ મજાનું પુસ્તક પબ્લિકેશન માટે આવ્યું છે અહીંયા. અને એની જાહેરાત માટે એક જોશીભાઈ ગોધરાથી આવ્યા હતા, સ્પેશિયલી 18 કલાકથી 20 કલાકની મુસાફરી કરીને. બાળકોને ખાસ એ પ્રદર્શિત કરવાનું છે. એ બોલતું પુસ્તક છે. જે કંઈ ચોપાઈ કે છે એ ચોપાઈ આપણે સાંભળી શકીએ એ ટાઈપની એમની વ્યવસ્થા છે. અને બહુ સારામાં સારા પુસ્તકો છે. અને ધાર્મિક પુસ્તક ને આધ્યાત્મિક પુસ્તકો છે. ખાસ કરીને અત્યારથી મોબાઈલનો યુગ છે, એમાં ક્યારેક પુસ્તકો વાંચન ધીમે ધીમે ઘટતું જાય, એ બાબતમાં શું કહેશો તમે? આજના મોબાઈલ યુગમાં ખરેખર જો એનો ઉપયોગ થાય, સદુપયોગ, તો સારી બાબત છે કે વિશ્વની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો. પણ જો ગેરઉપયોગ થાય અને બાળકો ખાસ કરીને કે એને ખબર નથી કે મારે શું જોવું ને શું ન જોવું, તો ગેરમાર્ગે દોરાઈ જાય. તો એના માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે કે સારા પુસ્તકો, ધાર્મિક, આધ્યાત્મિક, વાંચનને લાયક જે પુસ્તકો છે, સારામાં સારા પુસ્તકો એ અમે પ્રદર્શિત કરીએ અને બાળકો આવતા થાય. એ અમારો ખાસ હેતુ છે.